એમની ધર્મપત્ની કોર્ટનું દેરો છું કોર્ટના નું છું એકદમ ખોટું આવા ગરીબ માણસ માથે આરોપ લગાવ્યો છે અને આ 12 વટી કુદર છૂટ છે નહીં. જય માતાજી મિત્રો, આજે સવારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે થરા, જ્યાં અત્યારે એક વિવાદ ચાલુ છે. જેમ કે જયેશ પંડ્યા આવે છે થરા, અને થરામાં જે વાઘજી ભુવાજી છે એમને અચાનક એમના ખેતરે જઈ અને કોઈક મહિલા પણ સાથે હોય છે. એ મહિલા એમને કહે છે કે મને માથું દુખે છે ને તમે દોરા ધાગા કરો છો. તો ભુવાજી થોડા ભોળા હતા એટલે એમને કીધું કે હા હું કરું છું, ને લગભગ વર્ષોથી સિગુતર માની એ ઉપાસના કરે છે અને પૂજા આરાધના કરતા હોય છે મંદિરે. અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, એમને આવી રીતે દોરા ને એવું બધું કરીને આપતા હોય છે ને એમની શ્રદ્ધાથી એમને મટી જતું હોય છે. અને આવી રીતે જ જે જયેશ પંડ્યા છે એ આવા જે અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે એમને એવા લોકોને પકડે છે અને એમને રીતે આ કાર્યવાહી કરતા હોય છે. તો જે આ વાઘજી ભુવા જે છે એ જે આ પૂજા આરાધના કરે છે ને આ દોરા જેવા ગમે પૂજા આરાધના કરીને દોરા બાંધે છે, તેમના કોઈ રૂપિયો પણ લેતા નથી. જે આ જયેશ પંડ્યાની શાખા છે, વિજ્ઞાન જાથા કરીને કોઈક શાખા છે, એ કોઈક આવી રીતે પૈસા પડાવતા હોય ભુવાજી હોય ને ધતિંગ કરતા એમને પકડતી હોય છે. પણ આ જે વાઘજી ભુવાજી છે એ આવા કોઈ ધતિંગ કરતા નથી કે કોઈ પણ શ્રદ્ધાળુઓ પાસે કોઈ પણ રૂપિયો લેતા નથી ને એકદમ મફતમાં જ સેવા કરે છે. ને એવા ભોળા ભાળા ભુવાજીને આ જે સંસ્થા છે એમના લોકોએ એને પકડ્યા અને ડાયરેક્ટ થરા પોલીસ સ્ટેશન છે એમાં લઈ ગયા અને પછી એમને માફી મંગાવી અને ટેમ્પલેટ પકડાવીને માફી મંગાવી. તો આ જે સમગ્ર ઘટના છે એને લઈને આજે ઘણા બધા લોકો ત્યાં ભેગા થવાના છે. માતાજીના જે શ્રદ્ધાળુઓ છે એ આજે અહીંયા ભેગા થવાના છે. તો આપણે એમના જોડે મુલાકાત કરીશું અને એ શું કહેવા માગે છે, તેમજ ભુવાજી શું કહેવા માગે છે, તેમજ બીજે ઘણા બધી મીડિયાવાળા લોકો આવવાના છે, એમના જોડે આપણે વાત કરીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આપણે વાઘાજી ભુવાજીના ઘરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો બહુ જ મોટી માત્રામાં લોકો આવેલા છે, શ્રદ્ધાળુઓ આવેલા છે માતાજીના. તમે જોઈ શકો છો એમની હાથોમાં ટેમ્પલેટો છે, 12 વટીના પરચા અપરંપાર છે, વિજ્ઞાન જાથા ખોટું, અમારી શ્રદ્ધા સાચી, આવી ઘણી બધી ટેમ્પલેટો અહીંયા જોવા મળી રહી છે. મિત્રો આ બધા લોકો માતાજીના મંદિરે ભેગા થયા છે અને આ બધા સિગુતર માના શ્રદ્ધાળુઓ છે. તમે જોઈ શકો છો અહીંયા જે આપણે બનાસકાંઠાનું જે કાંકરેજ તાલુકાનું થરા ગામ છે ત્યાંના ચેરમેન એટલે કે માર્કેટ યાર્ડના ચેરમેન અહીંયા અણદાભાઈ ચૌધરી પણ આવેલા છે અને તમે જોઈ શકો છો આ જે સામે બેઠા છે ટોપી પહેરીને એ વાઘોજી ભુવોજી છે અને એમની બાજુમાં બેઠા છે અણદાભાઈ છે જે થરા માર્કેટ યાર્ડના ચેરમેન છે. અને જે ભુવોજી છે પોતે પગે અપંગ છે અને પોતાના સમર્થનમાં આ બધા લોકો આવેલા છે. તમે જોઈ શકો છો બહુ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અહીંયા અને આ લોકો કહેવા માગે છે કે અમારી શ્રદ્ધા સાથે ચેડા કર્યા છે જયેશ પંડ્યાએ. મિત્રો આપણે બારે આવી ગયા છીએ અને અહીંયા ઘણી બધી મહિલાઓ બેઠી છે, એમના જોડે આપણે વાતચીત કરીશું, રિપોર્ટિંગ કરીશું કે એ શું કહેવા માંગે છે અને આરોપ લગાવ્યો છે એના વિશે શું કહેવા માંગે છે. પૈસા લીધા હોત તો ખેતીવાડી શું કામ કરો, બંગલા ગાડીઓ ના ફેરવતા હોત. માતાજીના પ્રતાપથી તો બધું થાય છે. પરંતુ જે આ ભુવાજી ઉપર આક્ષેપ લાગ્યો એના વિશે તમે શું કહેવા માંગો છો? કશું ને ભુવાજી એકલા હતા ખેતરમાં અને છેતરપિંડી કરીને લઈ ગયેલા. તો રૂપિયા લેતા હોત તો ગાડી બંગલા ના ફેરવતા હોત. હવે આપણે માજીને પૂછીશું કે માજી તમને શું લાગે છે આ ઘટના ઘટિયામાં? એકદમ ખોટું આવા ગરીબ માણસ માથે આરોપ લગાવ્યો છે અને આ 12 વટી કુદર છૂટ છે નહીં. અને ઓને ખેતરમાં એકલા ને ફસાયો છે અને કેનારાનું ન માલી છે ને તો એના નકે એને બનાસકાંઠામાં આવવું પડે ભુવા જોડે પુરાવા લેવા. હું છું એમની ધર્મપત્ની. અચ્છા, હું ઘરે હાજર ન હોવાથી આ ઘટના ઘટેલ છે. અચ્છા, આપ એમના ધર્મપત્ની છો? એમની ધર્મપત્ની છું. તો તમને લાગે છે કે ક્યારે ભુવાજીએ કોઈ ભુવાજીએ જો રૂપિયો કોઈનો લીધો હોત તો મારે મજૂરી કરવાની આવતી જ નથી. આમાં અત્યારે બંગલામાં બેસો, ગાડીઓમાં ફરતી હોત. આ બધું કોઈને અપેક્ષા કરું છું કે આ બધી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. મિત્રો આ છે સુરેશભાઈ ને સુરેશભાઈએ પોતાના કેન્સરના રોગ માટે લાખો રૂપિયાની દવા કરાવી નાખી પણ નતું મળતું ને આ સિગુતરમાં આ કેન્સર મટાડ્યું છે. એ શું કહેવા માંગે છે જાણો તમે. મહિના પહેલાં જ જે ઓપરેશન કેન્સરનું થયેલું હતું અને ડૉક્ટરો ગુજરાતના તમામ ડૉક્ટરો અમદાવાદથી મારી મુંબઈ સુધી મેં બતાવ્યું હતું અને નામચીન જે કહેવાય ને કે ડૉક્ટરોની ટીમ આખી મેં બતાવ્યું. 30 લાખ રૂપિયા ખર્ચ કરતા છતાં મને ડૉક્ટરે છૂટી ગયા હતા કે આ ભાઈનું કશું થશે નહીં. પણ મને આ માતાજી ઉપર બારવટીમાં ઉપર એટલી શ્રદ્ધા હતી. મેં મારા વાઈફને રાત્રે મારી વાઈફ રડતી હતી અને એને મને એવું કીધું કે તમે 12 વર્ષથી જાઓ છો, જ્યારે નાના 12 વર્ષથી હતા તો આ માતાજી અને હું પણ માતાજીનો એટલો ઉપાસક છું. હું અને મારી વાઈફ, આ નાનો મારો છોકરો છે એ પણ અત્યારે સવારે ઉઠીને જય બારવટીમાં સિવાય અત્યારે બોલતો નથી. અને એ માતાજીના
કારણે મારું આ ઓપરેશન સક્સેસ થયું. અને ડૉક્ટર જે નામ છે જે SGC હોસ્પિટલ અત્યારે સોલા છે એનો ડૉક્ટર કસ્તુભ પટેલ એ મને ઓપરેશન કર્યા પછી એવું કહેતો હતો કે આ ભાઈનું કેસ આખો ફેલ છે, અઠવાડિયું પણ નહીં કાઢે. પણ માતાજી ઉપર એટલી શ્રદ્ધા હતી મારી વાઈફને અને મારા છોકરાને કે ગમે તે મારે તારે કે ગમે તે નથી. મેં વાઘાભાઈની બાધા લીધી નથી, એમને મને કોઈ બાધા આપી. અને મને એવું કીધું હતું કે માતાજીએ તું આય અને દર્શન કરી જાજે, તારી શ્રદ્ધા તું આટલા વર્ષથી આવે છે તો માતાજી પાસે તું માગ, માતાજી તારનારી છે. અને હું આજે પણ કહું છું, કાલે મારી હાલત અઠવાડિયા પહેલાં એક્સિડન્ટ થયેલી છે, આવવાનો કોઈ સંજોગ નહોતો. તે છતાંય માતાજીને મેં પ્રાર્થના કરી. મારો ટપ્પુ એમ કહેતો હતો કે કાલે પપ્પા તમે કઈ રીતે જાશો, એક પૂનમ ખંડિત કરતા નથી. તો મેં રાત્રે જ માતાજીને કીધું હતું કે જો માતાજી તારે મને થરા લઈ જવો હોય, અમદાવાદ હું હાલ રહું છું, અને થરા લઈ જવો હોય તો જો તારે તું જે કરશે એ હું જવાનો સાચો. ખૂબ સારું થશે, ખૂબ સારું થશે. તમારો જેવો વિશ્વાસ હશે એવું હું માતા કામ કરીશ. કોઈ વિશ્વાસ ચૂકતા નહીં, તમારો વિશ્વાસ કોમ કરશે. જે વસ્તુનો મારા માથે આલાપ છે એ આલાપ હું જરૂર ઓગળીશ, જરૂર ઓગળીશ. ખૂબ મજા થશે. મહેમાનો, કોમવાસીઓ, દરબારું, ગઢલા વાળું, મારી આ બદનામી ઊંઘવા નહીં દેતી તેન દાડાથી. જેનું પાપ હશે એનું પુકાર્યા વગર રહેશે નહીં, હું માતા કહું. શું કહું છું? પાપનો પોટલો ઘડીક વાળો લાગશે. હવે મારો ભગવાન કહેશે. ખૂબ મજા બોલું છું, ખૂબ સારું થશે. સત હશે તાર સત આગળ આવ્યું છે ને સત ના હોત તો મારું આગળ ના હોત. શું કહું છું? હું માતા કહું છું. સમજીશ મને બિહારીમાં શું બોલી કે ગાળા કહેતા નથી, હું મિનિટમાં દાખો ચમ લાવું, હું બહાર લાવું. હું 24 કલાકમાં રાજુ લાવીશ. તારા છોકરાને ઓછું વધ્યું વંચાવ્યું તો મેં માતાએ વંચાવ્યું છે. ઓછું વધી મોબાઈલ નંબર મેં માતાએ વંચાવ્યો છે. તો જરૂર ભરખો રાખશો, જરૂર પૂરું કરશે. મારા માતા માટે એવી કોઈ નવીની વાત નથી. હું કોર્ટનું દેરો છું, કોર્ટના રૂ છું. કોઈ મજા બોલું છું, બહુ સારું થશે. અમાર ભુવાજી માય બદનામ કરવાનું આ કાવતરું છે, એટલે તું માં એનો કઈક રસ્તો કરજે. આસ્થા ઘટાડવાનો, હિન્દુ ધર્મને નાશ કરવાનું એ કાવતરું લાગે છે. આ વાઘાજી તો વિકલાંગ છે, ખેત મજૂરી કરે છે, પશુપાલન કરે છે, એ કોઈની સાથે છેતરપિંડી કરતા નથી, તાંત્રિક વિધિ કરતા નથી, અને કોઈના પાસે પૈસા લેતા નથી. છતાં આવડું મોટું આખું ગુજરાત નો જે માણસ છે એ એમના ઉપર આવો આક્ષેપ કરે કોઈની અરજીથી, એ ખરેખર નિંદનીય છે. અમે બધા એમને વખોડી કાઢીએ છીએ. બોલો સિગતર કે ભાઈ જૈન પંડ્યાએ જે 12મો કેસ થી આગળ કેસ વધારવા જતા મને 12 વાટે ભેળાઈ ગયો છે. 12મો હાઈટ કેસ છે.